હું એ જ મેલડીમાં છું, હું એ જ દેવી છું. હું ધારું તો રંકને રાજા બનાવું, અને જો તું મારા બોલનો તોલ કરે તો હું તને સોનાના તોલે ત્રાજવી દઉં. હું મેલડી જેને ધારું એને ઉગારું, પણ જે મારા વેણને ઓળખે, જે મારા વચનને ઓળખે, જે મારા શબ્દને ઓળખે, જે મને જાણે એને હું જગતમાં ઓળખાવું, દુનિયામાં એનો ડંકો વગડાવું. માં મેલડી એવું આદ્યશક્તિનું સ્વરૂપ છે. માં મેલડી એવી દેવી છે કે જે સૂર્યનારાયણ ભેળું ઉગનારી માં મેલડી આખા જગતમાં અજવાળું પાથરે છે. એમ આપણા જીવનમાં માં મેલડી અજવાળું કરે છે. પણ જ્યારે મેલડીના થાવ ત્યારે સાચી ભક્તિ અને સાચી નીતિ, સાચા હૃદયના ભાવથી કરેલી ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ, પવિત્ર અને સચોટ તમારો ભાવ માં મેલડી ઉપર મૂકી દો અને માં મેલડીને જણાવી દો, હે માં, મારે તોય તું અને તારે તોય તું. માં, તારો બાળ જાણી, તારો સેવક જાણી, તારો દાસ જાણી મને આ જગતમાંથી ઉગારજે. હું બની શકે એટલું ભલામાં ભાગ લઉં, બની શકે એટલું ધર્મના કાર્યમાં આગળ રહું, એવી મને સદબુદ્ધિ પ્રદાન કરજે. હે માં, રિદ્ધિ દેજે, સિદ્ધિ દેજે, આત્મનિર્ભર રહો એવી શક્તિ દેજે. કુટુંબમાં, પરિવારમાં અને જગતમાં જીત અપાવજે. હે માં, હે દયાળી, હે કૃપાળી, હે કલ્યાણી, તમારો જય હો. હે માં, મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજે. હે મહામાયામાં મેલડી, તમારો જય હો, જય હો, જય હો. મિત્રો, આ વિડીયો સાંભળ્યા પછી તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.